આ બા ખોલો હાઈ તમ આવી બા જય માતાજી હાઈ તમ આવી હાઈ તમ સારું ને ન્યા ડેલી પાસે બેહી ગયો હે આવતો જ નથી અંદર જ નથી આવતો જો હમણાં જો પટો ઘટાવશે હાલ જો હવે અમે નીકળી ગયા હી અને હવે તમને જોવા મળશે પાર્ટ 2 માં બસ પણ મને બોલવા તો દે મને તો બોલવા દે જવું હે તારે આ પેલા તને આટો મરાઈ આવું હાલ પેલા તને મરાઈ આવું ભાઈ કેટલા વાગ્યા સવારના 11:05 11:20 થઈ છે ને આમ જો ભાઈ આપણો બધો પથારો આ મારા કપડા ભાગુના કપડા આ બેગ આ લેપટોપ અને અહીંયા જો બધું ચાર્જિંગમાં પડ્યું છે લાઇટ આવશે ફૂલ આ જો બધી પાવર બેંક ઘડિયાળ બર્ડ્સ આજે મારા ચશ્મા ચાર્જિંગ કરવાના છે અમારે હાલે ભાઈ હાતમ આઠમની તૈયારી ફૂલ ધમ ધોકાર જોઈ લ્યો હે અને હજી તમને રસોડામાં દેખાડું અહીંયા જો હા જોઈ લેજો શું કે ભાવના બેન ગુડ મોર્નિંગ જય માતાજી રસોઈ થઈ ગઈ વાહ તૈયારી શું કરી કેજી આ જોઈ લે આ ડબરા ભરાઈ ગયા હો ભાઈ અમારા હે હા ભાઈ જવાનું ક્યાં હે હતા પર હા અમારે ભાઈ 2 દીથી તૈયારી હાલતી હતી ધમ ધોકાર અને ભાઈ ફરસી પૂરી બનાવી ચવાણું બનાવ્યું કાંઈક બનાવ્યું બધુંય કેમ કે આપણે જવાનું છે હાતમ આઠમ કરવા ફતાપર ગામડે અને ન્યા જોવું આપણે ડુંગરમાં રખડશી મજા કરશી એને બાકી ન્યા આપણે ફઈને એ બધાય પછી ભૂમિની બધાય આવશે લગભગ 15-20 જણા આપણે ભેગા થવાના છીએ એટલે ધબા ધબી બોલવાની છે અને બધાય આપણી રાહ જોવે છે કેદી ના ન્યા ફઈની હતા પર છે ને અને બાકી બધાને એડવાન્સમાં હેપી જન્માષ્ટમી અને આપણી તૈયારી ચાલુ થઈ ગઈ છે અને આ જન્માષ્ટમીની સિરીઝ જોજો બહુ એટલે બહુ જોરદાર આવવાની છે મજા આવી જાય એવા વ્લોગ આવવાના છે એટલે આજે છે છઠ પછી હાતમ આઠમ નોમ દસમ આપણે ત્યાં હવે કેટલા દી રહી ક્યાં રખડી ડુંગરમાં બધે તમને લઈ જવાના છે મજા કરવાની છે બાકી જોજો જન્માષ્ટમીની અને બધાને એડવાન્સમાં આપણા ફગા વાલા લાગતા વળગતા બધાને જન્માષ્ટમીની એડવાન્સમાં શુભકામના હવે હું પેલા કામ કરીશ હેરિકભાઈને આટો મરાવી દઉં અને જો જયદીપનો ફોન આવે છે વાત કરી લઈ ક્યારે નીકળવાનું છે અને મારો વે હજી તો ઉઠીને હજી મારે આપણે સ્કોર્પિયોની પીયુસી કઢાવવા જવાની છે ડીઝલ પુરાવવાનું છે પછી હેરિકને માધાપર મેળવા જવાનું છે એટલા કામ છે 2 વાગ્યા લગીમાં બધાય કામ પતાવવાના છે આપણે ગાડી તો પહેલા સર્વિસ કરી નાખી હતી એટલે ઉપાધિ નથી ફટાફટ કામ પતાવી અને હાલો હેરિકભાઈને પેલા આટો મરાવી હાલ એસે કોણ કરતા હે ભાઈ મારા હેરિકભાઈની સ્ટાઇલ જ નિરાલી હોય ભાઈ અને આપણે આવી ગયા જો બગીચામાં છે હવે હેરિકભાઈ અહીંયા હે ને એને 10-15 મિનિટ જો આવા ધમ પસાડા કરશે મને ખેંચે જાહે જો હે જોઈ લે જો કેવા ઠેકડા મારે આમ જો હાલો હવે હેરિકને આટો મરાવી લઈ અને પછી જાય આપણે ઉપર હજી નાસ્તોય કરવાનો બાકી છે નાસ્તો કરી લઈ પછી સ્કોર્પિયો લઈને જાય પીયુસી કઢાવવા પછી હજી આપણે 2-3 કામ હે એ કામ પતાવી લઈ જો બધું ઊંઘશે ને આમ જ હાલશે ભાઈ અમારે અને આપણે ભાઈ હેરિકને અહીંયા રાખીને જવાનો છે માથા પર આપણે નાની માની મેલીને જવાનો હેરિકને એટલે હેરિક આપણા ભેગો ગામડે નહીં આવે કેમ કે ન્યા થઈ જાય હેરાન ભાઈ હેરિકને ન્યા લઈ જાય ને એટલે ન્યા થઈ જાય હેરાન અને આપણે ગમે ત્યાં ફરવા જવું હોય ને ન્યા તો હેરિક થાકી જાય ને પછી એને મજાય ન આવે અજાયણું હોય ને એટલે ખાય નહીં ને હાવ મેળ ન આવે એટલે હેરિકને આપણે અહીંયા રાખતો જવાનો છે આપણી ટ્રીપમાં હેરિક નહીં હોય ભાઈ ભેગો ખાઈ લે હાલ જલ્દી એટલે લઈ જાવ હાલો ભાઈ અમારો હેરિકઈ ખાઈ લઈએ હેરિકઈ તૈયાર થઈ ગયો કમ્પ્લીટ અને હું તૈયાર થઈ ગયો આમ જો ક્યાર નો ભાઈ ગયો તો બારે પારવડી ચોકે ગયો તો જા બિસ્કિટ લેવા હાટું આપણે રસ્તામાં ગમે ત્યાં જાય ને કૂતરા કોઈ આપણને મળે ને ભૂખા હોય કે એમ નાખતા જાય અને આપણે પેલો ભાગ હેરિકનો કાઢ્યો જો હેરિકઈ ખાઈ હેરિકને અહીંયા બહુ ભાવે અને ભાઈ ગામમાં ટ્રાફિક જોવો માણા ખરીદી કરવા નીકળી પડ્યું હે હજી આજ તો છઠ હે કાલે હાતમ આઠમ નોમ તો કેટલું માણા છે ભાઈ એટલે હવે આપણે જો કેટલા વાગ્યા 1:30 થયો હે હવે અત્યારે હેરિકને લઈને આપણે જાય સ્કોર્પિયો લઈને એટલે હેરિકને માથા પર મેલી આવી પછી ગાડીની પીયુસી કઢાવી લઈ પછી આપણે ગાડીમાં ડીઝલ પુરાવાનું છે ટાંકી બાકી કરી નાખી ફૂલ કમ્પ્લીટ એટલે હવે આપણે એ કામકાજ બાકી છે ત્યાં લગી અહીંયા આવીને ઘરે એટલે કમ્પ્લીટ થઈ જાય અને જે આ બધો સામાન નાખવાનો જો આ ડબરા નાખવાના
આ બિસ્કિટ મેળવાના, અંદર અમારા ઠેલા છે એ મેળવાના છે. હાલ જલ્દી હાલ, હજી આપણે બેને કેટલું કામ છે. મમ્મીને હજી નાવાનું બાકી લાગે કા? હાલો જલ્દી કરો, આપણે 3 વાગે નીકળવાનું છે ભાઈ. હવે આપણે હેરિકભાઈને જાય મેળવા. રહીશ ને? તોફાન નહીં કરી ને? હે હાલો હાલો, હું ને હેરિક જાય સ્કોર્પિયો રાઈડ ઉપર કા? તાર કપડા ક્યાં? આમાં કપડા તો હે નહીં તારા મામાને ઘરે જવું હાથમ આઠમ કરવા દે. હે વાહ જોવે જો તો હેરિકને મામાને ઘરે મેળવા જવાનું હે. હે ખાલી બિસ્કિટ ભરી દીધા આમાં, કે ને દે જોઈ લે 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 ઘુમરી ઘુમરી ઓછી ઘુમરી હોય, આખો રાઉન્ડ મરવી દે ભાઈ. જોઈ લ્યો હાલો, હું ને હેરિક હવે નીકળી ગયા છીએ હેરિકભાઈ નો ઠેલો લઈને. હાલો ભાઈ, આપણો હાથી થઈ ગયો ટકાટક. જોયો નવરાવેલો કમ્પ્લીટ. તોય નવરાવીને રાખ્યો તો ને તોય આમ જો કેટલી ધૂળ આમ જો ચડી ગઈ છે, એટલી ધૂળ ચડી ગઈ. અને અમારા શેઠ બેસી ગયા છે, અમારા હાથીના માલિક અંદર. જો આપણે તો ડ્રાઈવર છીએ ભાઈ, આપણે ગાડી હાંકવાની હોય એ અમારા શેઠ છે ભાઈ, જે એના થકી જ છે, એનું રાખી છે ને એટલે ભગવાન આટલું દે છે. હવે આપણે કર્યો અત્યારે કોલ સ્ટાર્ટ, 5-10 મિનિટ થોડીક વાર આમનામ ચાલુ રાખીને પછી આપણે નીકળી. અને કેટલા 1:40 થઈ છે, આપણે 2:30 વાગ્યા લગીમાં ઘરે આવી જવાનું છે. હેરિકભાઈને ત્યાંથી મેલીને બધું કામ પતાવીને. ને હેરિકને એમ કે મને લઈ જાય છે બાબા, પણ એને નથી ખબર હેરિક ઉપર સ્ટીમ થઈ જવાની ભાઈ. આપણે એને મેળવા જઈએ નાની માના ઘરે, એટલે એ રહે માધા પર અને આપણે જાય હતા પર. કેમ કે આની પહેલાં આપણે 1-2 વાર લઈ ગયા હતા ને ભાઈ, ત્યાં એને મેળે જ નથી આવતું. નો હરખાય હુવે, નો ખાય. કેમ કે હું ક્યાંક બહાર ગયો હોય ને એટલે એને મારી હમું જ ધ્યાન હોય, હું નો દેખાવ એટલે પૂરું. હેરિકભાઈને મેળે જ ન આવે ભાઈ કા? જોઈ લેજો, મારા વિના હાલે જ નહીં મારા ટભાને. મારો ડીકો છે, મારો ડીકો. હાલો હવે થોડીક ગાડી ઠંડી બની કરી લઈ, કેમ કે તડકો એવો આજ કાંઈ નહીં. બોલો તડકો નીકળો. મને એમ કે વરસાદ આવશે ને તો મસ્ત મજા આવશે ભાઈ. આપણો હાથી લઈને જઈએ ને વરસાદમાં નાતા જાય. અને હજી ડીઝલ પુરાવાનું હોય. ડીઝલ જો કે હજી હમણાં જ પુરાવ્યું હતું, પુરાવ્યું ને પછી 18 કિલોમીટર હાલી. એટલે હજી આપણી ગાડી 150 કિલોમીટર હાલી જાય ને એટલું ડીઝલ એમાં પડ્યું હોય. તો યાર લાઇટ તો જાય જ નહીં જો ડીઝલની. 2200 ડીઝલ નાખો ને 20-25 લીટરે તો લાઇટ જાય છે આની ભાઈ. એટલે હવે આપણે ડીઝલ નખાવું છે બધું રસ્તામાં કરતા જાય ને તમને. જન્માષ્ટમીની શરૂઆત આપણે કરી કૃષ્ણ ભગવાનના ગીતથી ભાઈ. જય દ્વારકાધીશ હો ભાઈ. આજકાલ આપણે દ્વારકા નથી જવાનું, પણ કાંઈ વાંધો નહીં, હવે જાહી વેલા મોડા. ઘણા ટાઈમ ત્યાં નથી ગયા ભાઈ. આ કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા રાધે ગોવિંદા. જોઈ ભાઈ અમારી જન્માષ્ટમી નો હરખ જો ખાલી. મળ્યો ને વેત ઉપાડા લીધા હે આવતા વેત. આમ જોઈ લે ને આ ગાડીનો હાલ જો કર્યો. આમ જો આ શું કર્યું તે, આખી ગાડી ભરી મેલી મારી. આમ જો તો બહાર કાઢીને. એટલે ભાઈ આ ગારો તો ઠીક બહારથી ઉડ્યો, અને એ તો હવે ભરાઈ જ રહેવાનો. માંડ ધોયો તો ટકાટક. આમ જો હું હરવું હું દેખાવ હે ત્યાં પૂરું થઈ ગયું. અને આપણે આવી ગયા બાનિયા. હાલો હવે બાને જગાડી, બા હુતા ઈ છે જો હવે. એટલે જાને જો બા ક્યાંય કાઢવા જેવો નથી. આ બા ખોલો, હાઈતમ આવી. બા હાઈતમ આવી, ખોલો. અમારી બાની બોર્ડર છે જો, આ બાની બોર્ડર છે. આ અમારા બાનું ફાર્મ હાઉસ છે. એવી મજા આવે આમ જોઈ હે ને. આપણે નવરા હોય ને એટલે અહીં આટો મારો આવતા જ રહીને આપણો હાથી જો કેવો લાગે. બાકી જય માતાજી. હાઈતમ આવી, હાઈતમ સારું ને? હે હુતા તા? હા મેં કીધું તમારે હાઈતમ આવી ગઈ જો. હાલે હાલ હાલ હાલ. હાલો ભાઈ હાલો. થેપલા બનાવતા? હા અમે હવે હમણાં નીકળશી. આ બાએ તો જો બધું વણીને કમ્પ્લીટ તૈયાર રાખ્યું. હે જોઈ લે. વાહ જોઈ લે. ન્યા ડેલી પાસે બેહી ગયો હે, આવતો જ નથી, અંદર જ નથી આવતો. જો હમણાં જો પટો કઢાવશે. હાલ જો એ હાલ કેટલા વાગ્યા આમ જો.
2:39 પોણા 3 થયા. હાલ મારે મોડું થાય હે. આવતો જ નથી ભાઈ. આમ જોઈ લે. એને ખબર પડી ગઈ કે આ મને મેલીને જાય છે એટલે. હે એને ખબર પડી ગઈ એટલે. હા અરે ન્યા હેરાન થઈ જાય પછી બીજું કઈ નહીં. નો ખાય નો નીંદર કરે કાંઈ નહીં એટલે હેરાન થઈ જાય. હાલે ખાય હાલ ડાયો થઈને રેજે. આમ જોજી સ્પેશિયલ કુલર દીધું હુવા હાટું. અને હજી હું જઈશ એટલે બા કરી દે છૂટો. પછી રખડા કરજો. ધ્યાન રાખજે બાને હેરાન કરતો નહીં. હાલો ભાઈ હાલો. માન બંધાણો છે આવતો જ નહોતો. આમ જો રાયડું નાખશે. હાલો બા પછી વિડીયો કોલ કરજો. હા એ લેતો જાવ. હાલો ભાઈ હાલો. હા હાલો જટ ચાલુ કરીને ગાડી ઠંડી કરું. એવી તપી ગઈ છે. અને જો સીટ બીટ કરી નાખી એકદમ ચોખ્ખી. તોય બાઈએ મને કપડું દીધું, રૂમાલ દીધો, પછી જો મોજા દીધા, મને આ ઢેફલી દીધી પાક. ના ઈ કે લઈ જ જા તું. બા દીધા વિના રીએ જ નહીં. હાલો તો અમારે બા હે તો સારું હે ભાઈ. અમારા વડીલમાં એક જ છે હવે. બાકી મારા બા દાદા બધાય ઓફ થઈ ગયા. દાદા તો બહુ ઓફ થઈ ગયા. દાદાને તો એકેય દાદા નહીં નાના નહીં એકેય આપણે જોયા જ નથી. બાકી આપણે હવે નાનીમાં કયો બા કયો વડીલમાં એક જ છે. આના જેવા કોઈ ન થાય ભાઈ. આપણા પપ્પા ઓફ થયા ને એટલે સૌથી જાજામાં જાદુ ધ્યાન દીધું હોય ને તો એ આપણા નાનીમાં એ. હાલો હાલો ભાઈ હાલો. જવા દો હાલો ભાઈ. હાથી થાય ફૂલ. હે હા હવે તમે ગોઠવાઈ જાઓ. હાલો જોઈ લે. આટલો સામાન આવ્યો. હજી ભૂમિનો ને એનો સામાન બાકી. હજી પાછળ એક સીટ ખાલી રાખી. હવે અહીંયા ગમે જયદીપ કા પ્રતિક કા કોક બેસી જાય. હાલો ભાઈ હાલો. કેટલા કહું ને 3 ને 24 3:30 કર્યા હે. હટ વાહ ભાવનાબેન વાહ. અને આપણું મેઇન બેગ તો જો આગળ જ છે. એમાં આપણું મેકબુક છે અને બધી ટૂંકમાં આપણા વ્લોગિંગની ને એ બધી સામાન મેઇન સામાન એમાં છે. અમારું મોંઘા માયલું બેગ. હાલો કરી દો બન ગોઠવાઈ જાઓ. હા હા વાતાવરણ થઈ ગયું જોરદાર. વરસાદ આવે ને તો મજા આવે. હાલો ચડી જાવ. બસ એ બેગ તો નહીં જ રાખ દઉં સાઈડમાં એટલે ઉપાડી નહીં. હવે ગાડી જો ગેટ બંધ છે દેખાય જો રહ્યો. પાછો મારે ટર્ન મારીને આમ લઈને પાછી ઓલા ગેટ જ કાઢવી જો. મહાદેવ કરી દો. મહાદેવ મહાદેવ ઓહો કેવી અસલ. હા 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 તૈયાર થઈ ગઈ. આપણે આવી ગયા જો ચામુંડા કૃપા પ્રતિકના ઘરે ભાઈ. બાકી આપણો સામાન ભરાઈ ગયો. હા 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 આવો ને આવો રીએ તો મજા આવે. કેવો આમ ક્લીન દેખાવ. આમ જો હું આખો ઓલા મિરર જેવું દેખાય. ને અમારી મમ્મીની સીટ તો ફિક્સ થઈ ગઈ. અને આ આપણી બેગ મતી આવી ગઈ આગળ જાય રે. ને બાકી અહીંયા આવે કોણ બેહે. જયદીપભાઈને ફોન કરી દીધો કમ્પ્લીટ રહેજો. અમારી ઢીંગલી જો ઢીંગલી આવી ગઈ મોજમાં જો. રાય ઓ ક્યાં જવું હે હે. હાલો હાલો હાલો. હા હા હવે જોઈ લે. મમ્મીને જોઈ જાય ને એટલે એવી ઠેકડે ચડશે એને તો મજા આવી જાય. જો જો જો. હા 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 મહાદેવ મહાદેવ ની ખરીદી કરી ભાઈ. ભાઈ આમ તો જો આ ઓલું કેવું લાગે ભાઈ. જોરદાર લાગે. મારે આટલું લઈ આવાય ને આપણે ઓલું શું કહેવાય જીજો હાડો મેચિંગ થઈ જાય. હા હાલો ભાઈ તૈયાર થઈ ગયા. અમારા કુમાર આવી ગયા. હવે અમારે ઉપાધિ નહીં. હવે અમારે કુમાર બધો ખર્ચો કરશે. અમે રખડશે કા જો ઈ ઠીક છે. ઓલું બેગ નું તમારે ધ્યાન રાખવાનું છે. મારું લેપટોપ બધું એમાં છે. હા હાલો ભાઈ હાલો ચડો. તોય હજી નીકળતા અમારે 4 વાગી જવાના હે. આપણો હાથી હોય એટલે કેટલું સમાઈ જાય. ઈ તો જોવો ખાલી હે હાથીમાં કેટલું સમાઈ જાય. હજી પાછળ સામાન ભર્યો. હજી એક જણો બેસી જાય આરામથી. હાલો અમારી ગાડી થઈ ગઈ ફૂલ લોડ. અમારી જન્માષ્ટમીની સિરીઝ કે ટૂર કયો હા ચાલુ થાય છે. હા એમ હાલો હાલો પેલા ચાલુ કરો ભાઈ. આવો આવો જયદીપભાઈ આવો. જો આપણે જયદીપભાઈ ને તેડવા છેલ્લા પેસેન્જર બાકી હતા આવી ગયા. અને જો મારા મેન હાલો હવે તમે બાકી રહી ગયા હો ખાલી દિવાળીએ. એ તો લાંબુ થઈ જાય ત્યાં લગી રોકાવું ને અમારે. તો ગાડી થઈ ગઈ ફૂલ.
એને મજા આવી ગઈ. જો ઈ કે વાહ ફરવા નીકળ્યા ને. ચાલો હવે તમે ચક્કર મડમ કરી લેજો વાહે બેહવાનું. હે હા લાંબુ કરને એ આમ મસ્ત થઈ જાય. જાવા દે હેઠે. રેડી હાલો. હે અરે ઘણું ખાવાનું કેટલું થઈ ગયું. શું દેખાડી એમ ના તે બાજુમાં જ રાખ્યું એમ ને. ખાવું હોય હાથ લાંબો કરીને તરત અહીંથી લઈ લેવાનું. આ મશીન છે ને પૂરી નું છે આ પડ્યું. હા રોટલી કેમ બનાવી આપણે ગોળ ગોળ એવું. વાહ આવું એકાદું નાનું ની હાથા પર મેલ દે આપણે. અરે ખાવા આપણે બે વેચવાનું ને હાઈ તમે કેટલા ખાલી કરેલા હે આમ જો જોઈ લે. હાલો હાલો કરાવી લ્યો પેક. તો બીજું શું હોય હે. હા હાલો ભાઈ ગાડી ભરાઈ ગયો મારી ફૂલ લોડેડ તોય હે હમાઈ ગયા. હાલો રેડી જયદીપભાઈ ફૂલ નાસ્તો જોજો તું કરતો કેજે અમને ખોલી. હા ત્યાં ખાલી થઈ જાય એટલા બધા થઈ ગયા હે આમ જો. કેમ કે આ બાજુ અડધો ભાગ તો આખો સામાનમાં ભર્યો હે. હાલો ભાઈ હાલો. જય માતાજી જય કૃષ્ણ ભગવાન. એવી રાયડું નાખે ભાઈ. હાલો ભાઈ હાલો હવે અમે નીકળી ગયા હી ને હવે તમને જોવા મળશે પાર્ટ 2 માં. બસ બસ પણ મને બોલવા તો દે. એ મને તો બોલવા દે. જોઈ લે આ મારો વારો નહીં આવા દો ભાઈ. હવે તમે બીજું હે ને પાર્ટ 2 માં જોજો. બાકી હવે અમે નીકળી ગયા હતા પર જવા હાટું. જોઈ લે આમ જો આ ગીત બંધ કરી દઉં. હા તું વ્લોગ ઉતારી મને ખબર હે. મોટી થાય ને એટલે તું જ ઉતારી. આ નહીં મારો વારો આવવા દે ભાઈ. આમ આ મારું માથું ભાગશે હે. હાલો ભાઈ હાલો હવે તમને જોવા મળશે પાર્ટ 2 માં આપણી આગળની ટ્રીપ. જોજો મજા કરજો અને હેપી જન્માષ્ટમી બધાય એડવાન્સમાં.